નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા માટે કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવ્યા છીએ, એ પણ વધારાની કોઈ પણ ચર્ચા કર્યા વગર. તમારા સમયને માન આપી ટૂંકમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો પ્રોવાઈડ કરવાનો છું, જે અવારનવાર પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો મિત્રો, એકવાર ધ્યાન આપ્યા વિડીયો પૂરો જોઈ લેજો. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી કે વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ 2025 કઈ તારીખે ઉજવવામાં આવ્યો હતો? 7 સપ્ટેમ્બર, 13 સપ્ટેમ્બર, 9 સપ્ટેમ્બર કે 15 સપ્ટેમ્બર? ક્યારે ઉજવવામાં આવ્યો હતો? વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ 2025માં કઈ તારીખે ઉજવવામાં આવ્યો હતો? 7 સપ્ટેમ્બર, 13 સપ્ટેમ્બર, 9 સપ્ટેમ્બર કે 15 સપ્ટેમ્બર? તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 13 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હતો. કે વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ 2025માં 13 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હતો. કે દર વર્ષે સપ્ટેમ્બરના બીજા શનિવારે વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ ઉજવવામાં આવે છે. ક્યારે? સપ્ટેમ્બર મહિનાના બીજા શનિવારે. એટલે કે સપ્ટેમ્બર મહિનાના બીજા શનિવારે 2025માં કઈ તારીખે હતો? 13 સપ્ટેમ્બરના રોજ હતો. વર્લ્ડ ફર્સ્ટ એઇડ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વ પ્રાથમિક સારવાર દિવસને વર્લ્ડ ફર્સ્ટ એઇડ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં પકડાયેલી પલ્લાસ બિલાડીનો પ્રથમ ફોટોગ્રાફિક પુરાવો કયા ભારતીય રાજ્યમાં મળ્યો હતો? તાજેતરમાં પકડાયેલી પલ્લાસ બિલાડીનો પ્રથમ ફોટોગ્રાફિક પુરાવો કયા ભારતીય રાજ્યમાં મળ્યો હતો? સિક્કિમ, નેપાળ, અરુણાચલ પ્રદેશ કે ભૂટાન? તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી, અરુણાચલ પ્રદેશ. તાજેતરમાં પકડાયેલી પલ્લાસ બિલાડીનો પ્રથમ ફોટોગ્રાફિક પુરાવો અરુણાચલ પ્રદેશ રાજ્યમાંથી મળ્યો હતો. મિત્રો, પલ્લાસ બિલાડી વિશે વાત કરીએ તો કે પલ્લાસ બિલાડી, જેને માનુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેનું નામ? માનુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક નાની જંગલી બિલાડી છે. માનુલ એ મોંગોલિયન ભાષામાં પલ્લાસની બિલાડીનું નામ છે. શું? કઈ ભાષાનું છે? મોંગોલિયન ભાષાનું નામ છે. કિર્ગિઝ ભાષામાં તેને માનોલ કહેવામાં આવે છે. કિર્ગિઝ ભાષામાં માનોલ કહેવામાં આવે છે. કિર્ગિઝ ભાષામાં. પલ્લાસની બિલાડીનું નામનું સામાન્ય નામ વિલિયમ થોમસ બ્લેનફોર્ડ દ્વારા પીટર સિમોન પલ્લાસના માનમાં બનાવવામાં આવ્યું હતું. કેના માનમાં? પીટર સિમોન પલ્લાસના માનમાં પલ્લાસ બિલાડીનું નામ બનાવવામાં આવ્યું હતું. પલ્લાસ બિલાડીનું સૌપ્રથમ વર્ણન 1776માં પીટર સિમોન પલ્લાસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે તેને બૈકલ તળાવની નજીકમાં જોયું હતું. કયું તળાવ? બૈકલ તળાવ. કયું તળાવ? બૈકલ તળાવની નજીકમાં જોયું હતું. તે ખડકાળ પર્વતીય ઘાસના મેદાનો અને ઝાડીઓમાં રહે છે. ક્યાં રહે છે? ખડકાળ પર્વતીય ઘાસના મેદાનો અને ઝાડીઓમાં રહે છે, જ્યાં બરફનું આવરણ 15થી 20 સેન્ટીમીટરથી નીચે હોય છે. તે ખડકોની તિરાડો અને ખાડાઓમાં આશ્રય શોધે છે અને મુખ્યત્વે લોગોમોર્ફસ અને ઉંદરોનો શિકાર કરે છે. આ બિલાડી, કઈ? પલ્લાસ બિલાડી એ લોગોમોર્ફસ અને ઉંદરનો શિકાર કરે છે. માદા વસંત ઋતુમાં 2 થી 6 બિલાડીના બચ્ચાને જન્મ આપે છે. જન્મ કેટલા બિલાડીને આપે છે? 2 થી 6 બિલાડીના બચ્ચાને. 2 થી 6 બિલાડીના બચ્ચાઓને જન્મ આપે છે પલ્લાસ બિલાડી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કેટલા એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? 5, 4, 6 કે 7? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કેટલા એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? 5, 4, 6 કે 7? તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન એ, 5,
કેટલા? 5. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 5 એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર્સ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ લખનઉ, તિરુવનંતપુરમ, ત્રિચી, કોઝિકોડ અને અમૃતસર એરપોર્ટ પર વિડીયો કોન્ફરન્સ દ્વારા ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ એટલે કે એફટીઆઈ અને ટીટીપી જેનું શોર્ટ નેમ છે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર્સ પ્રોગ્રામ જેનું શોર્ટ નેમ છે કે એફટીઆઈ અને ટીટીપીના આગમન સાથે મુસાફરોને લાંબી લાઈનો, મેન્યુઅલ ચેકિંગ અને વિલંબ વિના માત્ર 30 સેકન્ડમાં ઇમિગ્રેશન ક્લિયરન્સ મળે છે. આ યોજના દ્વારા માત્ર 30 સેકન્ડમાં ઇમિગ્રેશન ક્લિયરન્સ મળે છે. કોઈપણ મુસાફરોને લાંબી લાઈનો, મેન્યુઅલ ચેકિંગ કે કોઈપણ વિલંબ વગર માત્ર 30 સેકન્ડમાં ઇમિગ્રેશન ક્લિયરન્સ મળે છે. એનો ફાયદો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કઈ બેંકે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા અને ડિજિટલ બેન્કિંગ સેવાઓને વેગ આપવા માટે TCIL સાથે MOU પર હસ્તાક્ષર કર્યા? કઈ બેંકે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા અને ડિજિટલ બેન્કિંગ સેવાઓને વેગ આપવા માટે TCIL સાથે MOU પર હસ્તાક્ષર કર્યા? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા કે કેનેરા બેંક? કઈ બેંક? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, પંજાબ નેશનલ બેંક. પંજાબ નેશનલ બેંકે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા અને ડિજિટલ બેન્કિંગ સેવાઓને વેગ આપવા માટે TCIL સાથે MOU પર હસ્તાક્ષર કર્યા. થોડું વિગતથી મિત્રો જોઈએ તો ભારતનું એમાં પરિવર્તન મુખ્યત્વે સ્ટાર્ટઅપ અને ડિજિટલ ઇન્ડિયા જેવી સરકારી પહેલો અને નીતિઓ દ્વારા પ્રેરિત છે. ડિજિટલ જાહેર માળખા દ્વારા ટેકનોલોજીકલ વિશ્વાસને પ્રોત્સાહન આપીને AI માટે નીચેથી ઉપરનો અભિગમ અપનાવીને સામાજિક આર્થિક મુદ્દાઓનો સામનો કરી રહ્યું છે. નાસ્કોમ અને બોસ્ટન કન્સલ્ટ ગ્રુપનો અંદાજ છે કે 2027 સુધીમાં ભારતની AI સેવાનું મૂલ્ય $17 બિલિયન થઈ શકે છે. કેટલું? $17 બિલિયન થઈ શકે છે. UN ટ્રેડ અને એન્ડ ડેવલપમેન્ટ દ્વારા 2025 ટેકનોલોજીની ઇનોવેશન રિપોર્ટ અનુસાર એમાં ખાનગી ક્ષેત્રના રોકાણ માટે ભારત વૈશ્વિક સ્તરે 10મા ક્રમે છે. વૈશ્વિક સ્તરે ભારત કયા ક્રમે છે? 10મા ક્રમે છે. AIમાં કયા? કે UN ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા 2025 ટેકનોલોજી અને ઇનોવેશન રિપોર્ટ અનુસાર AIમાં ભારત ખાનગી ક્ષેત્રના રોકાણ માટે ભારત વૈશ્વિક સ્તરે 10મા ક્રમે છે. કયા ક્રમે છે? 10મા ક્રમે છે. AI ખાનગી ક્ષેત્રના રોકાણ માટે ભારત વૈશ્વિક સ્તરે 10મા ક્રમે છે. જોઈએ આગળ. કેન્દ્રીય રેલવે મંત્રી દ્વારા જાહેર કરાયેલ નવી શરૂ કરાયેલ દૈનિક સમયપત્રકવાળી પાર્સલ ટ્રેનનો રૂટ શું છે? નવી શરૂ કરાયેલી પાર્સલ ટ્રેનનો રૂટ શું છે? જમ્મુથી અમૃતસર, શ્રીનગરથી મુંબઈ, ચંદીગઢથી લખનઉ કે કાશ્મીરથી દિલ્હી? કયો રૂટ છે? નવી શરૂ કરાયેલી પાર્સલ ટ્રેનનો નવો રૂટ કયો છે? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, કાશ્મીરથી દિલ્હી. મિત્રો શરૂઆત તો જોઈએ કે ભારતના રેલવે મંત્રી કોણ છે? ભારતના રેલવે મંત્રી કોણ છે? તો જવાબ છે અશ્વિની વૈષ્ણવ. કોણ છે? ભારતના રેલવે મંત્રી કોણ છે? અશ્વિની વૈષ્ણવ છે.
જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ કે તો મનોજ સિન્હા. જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ કોણ છે? મનોજ સિન્હા. અને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી કોણ છે? તો ઓમર અબ્દુલ્લા. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી કોણ છે? ઓમર અબ્દુલ્લા. બડગામથી નવી દિલ્હી સુધીની દૈનિક પાર્સલ ટ્રેન સફરજન ઉગાડનારાઓ માટે મોટી રાહત આપશે. કોના માટે મોટી રાહત આપશે? તો કે સફરજન ઉગાડનારાઓને મોટી રાહત આપશે. કઈ ટ્રેન? કે આ પાર્સલ ટ્રેન. આ સેવા એવા ઉત્પાદકો માટે રાહતનો સ્ત્રોત છે જેમનું ઉત્પાદન રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થવાને કારણે બજારમાં પહોંચી શક્યું નથી. એમના માટે ફાયદો રહેશે, જે સફરજન ઉગાડનારાઓ માટે મોટી રાહત આપશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. 2025માં કયા રાજ્યમાં જિયોલોજિકલ ગાર્ડને એશિયન જાયન્ટ કાચબાના પ્રથમ સફળ સંરક્ષણ સંવર્ધનનો રેકોર્ડ બનાવ્યો હતો? 2025માં કયા રાજ્યમાં જિયોલોજિકલ ગાર્ડને એશિયન જાયન્ટ કાચબાના પ્રથમ સફળ સંરક્ષણ સંવર્ધનનો રેકોર્ડ બનાવ્યો હતો? તો મિત્રો મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ કે આસામ? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, મણિપુર. 2025માં મણિપુર રાજ્યમાં જિયોલોજિકલ ગાર્ડને એશિયન જાયન્ટ કાચબાના પ્રથમ સફળ સંરક્ષણ સંવર્ધનનો રેકોર્ડ બનાવ્યો હતો. થોડી વિગતથી વાત કરીએ તો કે મિત્રો મણિપુર જિયોલોજિકલ ગાર્ડન એ મણિપુરના ઇરોઇસેમ્બામાં એક પ્રાણી સંગ્રહાલય છે. શું છે? પ્રાણી સંગ્રહાલય છે. વિશ્વના એકમાત્ર તરતા રાષ્ટ્રીય ઉદ્યાન કેબુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન પછી તે વિશ્વની એકમાત્ર નૃત્ય કરતી હરણની પ્રજાતિઓ સંગાઈનું બીજું નિવાસસ્થાન છે. કઈ પ્રજાતિ? સંગાઈનું બીજું નિવાસસ્થાન છે. તે એક મધ્યમ કદનો પ્રાણીશાસ્ત્રી બગીચો છે. શું છે? મધ્યમ કદનો પ્રાણીશાસ્ત્રી બગીચો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતીય નૌકાદળનું નવું બેચ INS અરવલ્લી 12 સપ્ટેમ્બર 2025ના રોજ કયા શહેરમાં કાર્યરત થયું હતું? ભારતીય નૌકાદળનું નવું બેઝ INS અરવલ્લી 12 સપ્ટેમ્બર 2025ના રોજ કયા શહેરમાં કાર્યરત થયું હતું? મુંબઈ, ગુરુગ્રામ, વિશાખાપટ્ટનમ કે કોચી? ભારતીય નૌકાદળનું નવું બેઝ INS અરવલ્લી 12 સપ્ટેમ્બર 2025ના રોજ કયા શહેરમાં કાર્યરત થયું હતું? મુંબઈ, ગુરુગ્રામ, વિશાખાપટ્ટનમ કે કોચી? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ગુરુગ્રામ. ભારતીય નૌકાદળનું નવું બેઝ INS અરવલ્લી 12 સપ્ટેમ્બર 2025ના રોજ ગુરુગ્રામમાં કાર્યરત થયું હતું. ભારતીય નૌકાદળ માટે 12 સપ્ટેમ્બરનો દિવસ ઐતિહાસિક બની ગયો છે. 12 સપ્ટેમ્બરનો દિવસ ઐતિહાસિક બની ગયો છે, કારણ કે આ દિવસે નૌકાદળ ગુરુગ્રામમાં પોતાનો નવો નૌકાદળ બેઝ INS અરવલ્લી કાર્યરત થયું છે. નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીની હાજરીમાં નૌકાદળના વડા કોણ છે? તો કે દિનેશ કે ત્રિપાઠી. કોણ છે? દિનેશ કે ત્રિપાઠીની હાજરીમાં આ બેઝને નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા હતા. અને આ બેઝનું નામ અરવલ્લી પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે. કઈ પર્વતમાળા? અરવલ્લી પર્વતમાળામાંથી અરવલ્લી INS અરવલ્લી નામ રાખવામાં આવ્યું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઓગસ્ટ 2025માં ભારતનો છૂટક ફુગાવો દર કેટલો હતો? ઓગસ્ટ 2025માં ભારતનો છૂટક ફુગાવાનો દર કેટલો હતો? 2.07%, 1.61%, 4% કે 2.47%? કેટલો હતો? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, 2.07% ફુગાવાનો દર હતો ઓગસ્ટ 2025માં. અર્થશાસ્ત્રમાં
ફુગાવો એટલે સમયાંતરે અર્થતંત્રમાં માલ સામાન અને સેવાના સામાન્ય ભાવના સ્તરમાં એકંદર વધારો. જ્યારે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય છે ત્યારે ચલણના દરેક એકમથી ઓછી માલ સામાન અને સેવાની ખરીદી કરી શકાય છે. તેથી ફુગાવો નાણાંની ખરીદ શક્તિના ઘટાડાનો પણ સૂચકાંક છે. આમ હુંડિયામણના આંતરિક માધ્યમ અને અર્થતંત્રના હિસાબના એક એકમના વાસ્તવિક મૂલ્યમાં ઘટાડો થાય છે. ભાવના ફુગાવાને માપવાનું મુખ્ય માધ્યમ ફુગાવાનો દર છે. ફુગાવાનો દર છે. જે સામાન્ય ભાવાંક એટલે કે સામાન્ય રીતે ગ્રાહક ભાવાંકમાં વાર્ષિક ધોરણે ટકાવારીમાં થયેલા ફેરફારની ગણતરી કરે છે. અર્થશાસ્ત્રમાં ફુગાવો એટલે સમયાંતરે અર્થતંત્રમાં માલ સામાન અને સેવાના સામાન્ય ભાવના સ્તરમાં એકંદર વધારો. જ્યારે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય છે ત્યારે ચલણના દરેક એકમથી ઓછી માલ સામાન અને સેવાની ખરીદી કરી શકાય છે. તેથી ફુગાવો નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો પણ સૂચકાંક છે. આમ હુંડિયામણના આંતરિક માધ્યમ અને અર્થતંત્રના હિસાબના એક એકમના વાસ્તવિક મૂલ્યમાં ઘટાડો થાય છે. અને ભાવના ફુગાવાને માપવાનું મુખ્ય માધ્યમ ફુગાવાનો દર જ છે. ભાવના ફુગાવાને માપવાનું મુખ્ય માધ્યમ શું છે? તો કે ફુગાવાનો દર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. 13 સપ્ટેમ્બર 2025ના રોજ ભારતીય નૌકાદળની કાર રેલી કયા શહેરમાંથી શરૂ કરવામાં આવી હતી? 13 સપ્ટેમ્બર 2025ના રોજ ભારતીય નૌકાદળની કાર રેલી કયા શહેરમાંથી શરૂ કરવામાં આવી હતી? મુંબઈ, નવી દિલ્હી, લખનઉ કે આગ્રા? ક્યાંથી શરૂ કરવામાં આવી હતી? મિત્રો આપણે જવાબ રહેશે ઓપ્શન બી, નવી દિલ્હી. 13 સપ્ટેમ્બર 2025ના રોજ ભારતીય નૌકાદળની કાર રેલી નવી દિલ્હીમાંથી શરૂ કરવામાં આવી હતી. ભારતનો લશ્કરી ઇતિહાસ સૌથી લાંબો છે. ભારતનો લશ્કરી ઇતિહાસ સૌથી લાંબો છે, જે ઘણા સહસ્ત્રાબ્દી જૂનો છે. સૈન્યનો પ્રથમ ઉલ્લેખ વેદોમાં તેમજ રામાયણ અને મહાભારત મહાકાવ્યોમાં જોવા મળે છે. ખાસ કરીને તીરંદાજી અને સામાન્ય રીતે માર્શલ આર્ટ્સ પરના શાસ્ત્રીય ભારતીય ગ્રંથોને ધનુર્વેદ તરીકે ઓળખવામાં આવે છે. સંરક્ષણ મંત્રાલયનો સંરક્ષણ ઉત્પાદન વિભાગ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઉપયોગમાં લેવાતા ઉપકરણના સ્વદેશી ઉત્પાદન માટે જવાબદાર છે. તેમાં 16 સંરક્ષણ PSUનો સમાવેશ થાય છે. કેટલા? 16. PSU. સંરક્ષણ મંત્રાલયનો સંરક્ષણ ઉત્પાદન વિભાગ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઉપયોગમાં લેવાતા ઉપકરણોના સ્વદેશી ઉત્પાદન માટે જવાબદાર છે. અને તેમાં 16 સંરક્ષણ PSUનો સમાવેશ થાય છે. ભારત સંરક્ષણ સાધનોના સૌથી મોટા આયાતકાર દેશોમાંનો એક છે, જેમાં રશિયા, ઇઝરાયેલ, ફ્રાન્સ અને યુનાઇટેડ સ્ટેટ લશ્કરી સાધનોના ટોચના વિદેશી સપ્લાયર્સ છે. ભારત સરકાર મેક ઇન ઇન્ડિયા પહેલના ભાગરૂપે ઉત્પાદનને સ્વદેશી બનાવવા અને સંરક્ષણ માટે આયાત પર નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. SBIના આગામી મેનેજિંગ ડિરેક્ટર બનવા માટે ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા કોની ભલામણ કરવામાં આવી છે? વિનય M. ટોન્સે, નરેન્દ્ર પ્રસાદ, અમિતાભ ચૌધરી કે રવિ રંજન? SBIના આગામી મેનેજિંગ ડિરેક્ટર બનવા માટે ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા કોની ભલામણ કરવામાં આવી છે? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, રવિ રંજન. કોની નિમણૂક કરવામાં આવી છે, ભલામણ કરવામાં આવી છે? તો રવિ રંજન. જસ્ટિસ રવિ રંજનનો જન્મ 20/12/1960ના રોજ થયો હતો, પટના ખાતે. ક્યાં થયો હતો? પટના ખાતે. એક નિવૃત્ત ભારતીય ન્યાયાધીશ અને ઝારખંડ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ છે.
તેમણે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ અને પટના હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે પણ સેવા આપી હતી અને હાલમાં એસબીઆઈના આગામી મેનેજિંગ ડિરેક્ટર બનવા માટે ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન દ્વારા રવિરંજનની ભલામણ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. અને હા મિત્રો, દરરોજ આવા પ્રશ્નો પ્રોવાઈડ કરવામાં આવશે અને આવા પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.